જંબુસર પંથકમાં હોલિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। હોલિકા દહનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે। આ તહેવાર બુરાઈઓને ભસ્મ કરી ભક્તિનો દીવો પ્રજ્વલિત કરવાનો જંબુસર શહેર સહિત પંથકમાં પ્રતિકાત્મક હોલિકા દહન કરી ઉત્સાહ અને ઉમંગભેર હોળી પર્વની ઉજવણી કરવાનો માહોલ જામ્યો હતો। ભારતભરમાં અને વિવિધ જગ્યાઓ પર હોળીની ઉજવણી અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે, હોળી પ્રગટાવવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું। હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે। હિન્દુ સંસ્કૃતિમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે અને બીજા દિવસે ધૂળેટી તરીકે રંગે ચંગે ઉજવાય છે। શાસ્ત્રમાં થયેલ ઉલ્લેખ અનુસાર માસા નામ ઉત્તમે માસે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા ફાગણ માસની ગણતરી થાય છે। આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે। હોળી ધૂળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે, જે હોળિકા અને પ્રહલાદની કથા જાણીતી છે। પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે પાપ જલાવો હોલિકામાં ભરો પુણ્યની જોડી, પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી। આ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે, જેની જંબુસર નગરના દાજીબાવા ટેકરા, ગણેશ ચોક, સુથા ટેકરા, નાળિયા ખડકી, કાવા ભાગોળ, કોટબારણા સહિતના સોસાયટી વિસ્તારમાં તેમજ પંથકમાં ઠેર ઠેર હોલિકા દહનની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી સાંજે 7:30ના અરસામાં કરવામાં આવી હતી।